પોરબંદરની ગોઢાણીયા યોગ કોલેજમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ યુવા દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુવાનને 7 વિષય પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વિજેતા બનેલા સ્પર્ધકોને અભિવાદન કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં ગોઢાણીયા યોગા કોલેજ ખાતે તાજેતરમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનને 7 વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા થયેલ છાત્રોને સર્ટિફિકેટ આપી બિરદાવવામાં આવ્યા હતા। પોરબંદરની ગોઢાણીયા યોગા કોલેજના યોગા સાધકો એવા કોલેજના યુવક યુવતીઓને બિરદાવતા ટ્રસ્ટના પ્રમુખ અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે આજના વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં સ્વામી વિવેકાનંદ વિચારો આજે પણ પ્રસ્તુત છે। યુવાનો એ દેશનું ભવિષ્ય છે, યુવાનો એ શક્તિનું પુંજ છે। આળસ, જડતા, સ્થિરતા અને પ્રમાદ જેવા અંધકાર સામે લડવાનું આહ્વાન કરીને યુવાનોને સ્વામી વિવેકાનંદના આદર્શો અને વિચારોને અપનાવવાની શીખ આપી હતી। આ પ્રસંગે ગોઢાણીયા બીએડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડોક્ટર ઈશ્વરલાલ ભરડાએ જણાવ્યું હતું કે યુવાનોએ સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, શ્રી માતાજી, ડોક્ટર રાધાકૃષ્ણનન ને રોલ મોડેલને બનાવવાનો અનુરોધ કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।